શું એવું બની શકે કે તમે મોટાભાગના સોદા હારી રહ્યા હો અને છતાં પણ પૈસા કમાઈ રહ્યા હો? ચાલો, આજે આપણે 14 દિવસના ક્રિપ્ટો ટ્રેડિંગના આંકડા ઉપર એક નજર કરીએ. આ એવા આંકડા છે જે ટ્રેડિંગ વિશેની આપણી સામાન્ય સમજને કદાચ બદલી નાખશે. આપણે જાન્યુઆરી 28થી ફેબ્રુઆરી 10 વચ્ચે થયેલા 86 ટ્રેડ્સનું વિશ્લેષણ કરીશું અને સમજીશું કે સતત નુકસાન છતાં નફો કમાવવો કેવી રીતે શક્ય બન્યો. તો આ સવાલ જ બધું કહી દે છે, નહીં? સામાન્ય રીતે આપણે શું વિચારીએ કે ભાઈ, જો મોટાભાગના સોદામાં નુકસાન થતું હોય તો અંતે તો ખોટ જ જવાની છે. પણ શું ખરેખર એવું જ થાય છે? આ જ વિરોધાભાસ આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. આ જુઓ આંકડા, એકદમ સ્પષ્ટ છે. કુલ 86 ટ્રેડમાંથી લગભગ 58% ટ્રેડમાં તો નુકસાન જ થયું. જીતનો દર માંડ 42%ની આસપાસ છે, એટલે કે 50% કરતાં પણ ઘણો ઓછો. કોઈ પણ અનુભવી માણસને પૂછો તો એ કહેશે કે ભાઈ, આમાં તો પૈસા ગયા જ સમજો. પણ શું ખરેખર પરિણામ એ જ આવ્યું? અને પરિણામ બધાને ચોંકાવી દે એવું. આટલા ઓછા જીત દર છતાં પરિણામ આવ્યું +97.62 રૂપિયા. ભલે રકમ નાની લાગે, પણ વાત નફાની છે. તો સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બન્યું? જુઓ, જવાબ જીત હારના આંકડામાં નથી, એની પાછળનું ગણિત સમજવું પડશે. તો ચાલો આ ગણિતને જરા ઊંડાણથી સમજીએ. ટ્રેડિંગમાં સફળતાનો અર્થ હંમેશા વધુ વખત જીતવું એવો નથી થતો. એની પાછળ જોખમ અને વળતરનું એક સમીકરણ કામ કરે છે, અને આજે આપણે એ જ સમીકરણને સમજવાના છીએ. બસ આ એક જ લાઇનમાં આખી ગેમનો સાર છુપાયેલો છે. આને કહેવાય અસમપ્રમાણ જોખમ અને વળતર. સાદી ભાષામાં કહીએ તો આપણું નુકસાન લિમિટેડ હોય, પણ નફો થાય ત્યારે એ મોટો હોવો જોઈએ. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. તો આ વ્યૂહરચનાનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે જ્યારે પણ નફો થાય, એનું કદ નુકસાનના કદ કરતાં ઘણું મોટું હોવું જોઈએ. ચાલો જોઈએ કે આ કેસ સ્ટડીમાં આ નિયમ કેવી રીતે લાગુ પડ્યો. આ બાર ચાર્ટ જુઓ, આખી વાર્તા કહી દેશે. જ્યારે પણ નફો થતો હતો ત્યારે એવરેજ 8 રૂપિયા મળતા હતા, પણ જ્યારે નુકસાન થતું ત્યારે એવરેજ 4 રૂપિયાથી પણ ઓછું જતું હતું. એટલે કે જીત હાર કરતાં બમણીથી પણ મોટી. બસ આ જ છે આખી રમતનો મુખ્ય આધાર. હવે આને એકદમ પ્રેક્ટિકલ રીતે સમજીએ. આ જુઓ, ટ્રેડ નંબર 15 અને 16 બંનેમાં નાનું નાનું નુકસાન થયું. પણ પછી ટ્રેડ નંબર 17 જુઓ, એક જ ટ્રેડમાં એટલો નફો થયો કે પહેલાં બંને નુકસાન તો કવર થઈ જ ગયા અને ઉપરથી પ્રોફિટ પણ રહ્યો. આને કહેવાય મોટી જીતની તાકાત. આ તો થઈ ગણિતની વાત, પણ આનું એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે સતત લાલ બાર આવે છે, એટલે કે નુકસાનના દિવસો. આને ડ્રોડાઉન ફેઝ કહેવાય છે. અહીં જ ધીરજની કસોટી થાય છે, કારણ કે નુકસાન નાનું હોય છે એટલે પોર્ટફોલિયો ટકી રહે છે. અને પછી જ્યારે એક મોટી જીત આવે ત્યારે બધું જ સરભર થઈ જાય છે. હવે વાત કરીએ બીજા પિલરની. આ એક એવો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે મોટાભાગના લોકો ભૂલી જાય છે અથવા તેના પર ધ્યાન નથી આપતા. અને આ કેસમાં તો એક ગેમ ચેન્જર સાબિત થયું. જુઓ, આપણો ચોખ્ખો નફો ખાલી ટ્રેડમાંથી થયેલા નફા નુકસાનથી નથી બનતો. આ કિસ્સામાં જે ફી બચાવવામાં આવી એ ખરેખર નફામાં ઉમેરાઈ ગઈ. એટલે તમારો ટ્રેડિંગનો નફો વત્તા તમે જે ફી બચાવી એ બે મળીને તમારો ફાઇનલ નફો બન્યો. અને આ વાત કેટલી મહત્વની છે એ હવે સમજાશે. જો આ સ્કેલ્પર ઓફર ના હોત અને લગભગ 297 રૂપિયાની ફી બચી ન હોત તો આ પોર્ટફોલિયો નફામાં નહીં પણ નુકસાનમાં હોત. વિચારો, નફા અને નુકસાન વચ્ચેનો તફાવત માત્ર બચાવેલી ફી હતી. આ બતાવે છે કે નાના લાગતા ખર્ચાઓ પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે. અને આ ફી આટલી મોટી રકમ કેમ બની? કારણ કે આ 14 દિવસમાં કુલ 86 ટ્રેડ થયા હતા. તમે જેટલા વધુ ટ્રેડ કરો એટલી ફી વધતી જાય છે. એટલે જ આ કેસમાં ફી ઘટાડવાનો ઉપાય શોધવો ખૂબ જ નિર્ણાયક બની ગયો. તો આ બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું નીકળ્યો? આ સફળતા પાછળના મુખ્ય 3 પાયા કયા હતા? ચાલો એના પર એક નજર કરીએ. આ રહ્યા એ 3 સ્તંભો. પહેલું, રિસ્ક મેનેજમેન્ટ, એટલે કે જોખમનું સંચાલન. બીજું, ફી સ્ટ્રક્ચર પર ધ્યાન આપવું. અને ત્રીજું, સૌથી અગત્યનું, શિસ્ત. આ ત્રણેય ભેગા મળે ત્યારે જ એક સફળ સિસ્ટમ બને છે. ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલું, રિસ્ક મેનેજમેન્ટ. હંમેશા ખાતરી કરો કે તમારી જીત તમારી હાર કરતાં મોટી હોય. બીજું, ફી સ્ટ્રક્ચર.
નાના નાના ખર્ચાઓને કાબૂમાં રાખો જેથી તમારો નફો ધોવાઈ ન જાય. અને ત્રીજું, શિસ્ત. ઇમોશન્સને બાજુ પર મૂકીને નિયમોને વળગી રહો. નુકસાન દેખાય કે તરત જ બહાર નીકળી જાઓ. આખા વિશ્લેષણનો સૌથી મોટો પાઠ આ જ છે. કોઈને નથી ખબર કે માર્કેટ કાલે ક્યાં જશે. એની આગાહી કરવાની કોશિશ છોડી દો. એના બદલે જે આપણા હાથમાં છે એના પર ધ્યાન આપો. આપણા હાથમાં શું છે? આપણું નુકસાન કેટલું રાખવું અને આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો શું રાખવો. બસ આટલું જ. તો આ વિચાર સાથે આપણે આ વિશ્લેષણ સમાપ્ત કરીએ. જેમ અહીંયા નાની લાગતી ફી બચાવવી એક ગેમ ચેન્જર બની ગયું, એમ જરા વિચારો કે આપણા પોતાના જીવનમાં કે કામમાં એવી કઈ નાની વસ્તુ છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ અને જે કદાચ સૌથી મોટો ફરક લાવી શકે.